નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ગાંધીનગરના ઉપક્રમે ચેરમેન માનનીય શ્રી એ.જે.એસ. મલ્હોત્રાની પ્રેરણાથી અને સેક્રેટરી માનનીય શ્રી સી.વાય. જાડેજાના માર્ગદર્શન હેઠળ એક કાનૂની શિબિરનું સુંદર આયોજન મંજુશ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ ગાંધીનગર ખાતે કરવામાં આવેલું, જેમાં વૃક્ષારોપણ કર્યા બાદ ખાસ કાનૂની શિબિરમાં વિશ્વ પર્યાવરણ દિન 5 જૂનની ઉજવણી રૂપે કોર્ટ પ્રતિનિધિ અને સિનિયર પેરા લીગલ વોલેન્ટિયર સુધીર દેસાઈ દ્વારા ઉપસ્થિત લગભગ 115 જેટલા વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સ સમક્ષ પર્યાવરણ જાળવણીનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986ની વિવિધ જોગવાઈઓ તથા તેના ઉલ્લંઘન બદલ કરવામાં આવેલ સજાના પ્રાવધાનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. કોર્ટના ડેપ્યુટી ચીફ લીગલ એડ કાઉન્સિલ વિપુલભાઈ વાઘેલાએ યોગ્ય પાત્રતા ધરાવનાર વ્યક્તિઓને ઉપલબ્ધ મફત કાનૂની સલાહ અને સહાય વિશે વિસ્તૃત જાણકારી આપેલ હતી. આ શિબિરનું પ્રમુખ સ્થાન ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડોક્ટર સમીક્ષા ગુરવે શોભાવ્યું હતું, તેમજ ડોક્ટર સૂર્યજીત પવાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રોફેસર ડોક્ટર દીપા મહેતા, ડોક્ટર પાયલ પટેલ, ડોક્ટર અદિશ્રી પ્રજાપતિની ખાસ ઉપસ્થિતિ રહેલ હતી. બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ IDCT 2026માં પ્રતિષ્ઠિત ટોલરન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને અર્પણ કરવામાં આવે છે જેમનું કાર્ય વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. આ પસંદગી પરિષદની સાયન્ટિફિક કમિટી દ્વારા તેમની આંતરરાષ્ટ્રીય અસર અને યોગદાનના આધારે કરવામાં આવે છે. આ પુરસ્કાર યુએ અને તેની બહાર સૌહાર્દ, સંવાદ અને સામાજિક એકતા કેળવવામાં મંદિરના અસાધારણ યોગદાનની ઊંડી સ્વીકૃતિ સમાન છે. મંદિરને પ્રાપ્ત આ એવોર્ડ હજારો સ્વયંસેવકોના સામૂહિક પ્રયાસની સાથે અસંખ્ય મુલાકાતીઓની પણ સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ ESCRS અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા એમિરેટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન, ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર ડે સેન્ટ્સ અને અબુ ધાબી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યુરોના સહયોગથી કરવામાં આવ્યું હતું. યુએ દ્વારા 2026ને યર ઓફ ધ ફેમિલી જાહેર કરવામાં આવ્યું છે. માનનીય ડોક્ટર અબ્દુલ્લા બેલહૈફલ નુઈમી, ચાન્સેલર એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ અને માનનીય ડોક્ટર ખલીફા અલ દાહેરી, ચાન્સેલર મોહમ્મદ બિન જાયેદ યુનિવર્સિટી ફોર હ્યુમેનિટીઝના હસ્તે આ સન્માન સ્વીકારતા બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કુટુંબ, આસ્થા અને ટેકનોલોજીના ભવિષ્ય વિશે મનની વક્તવ્ય આપ્યું હતું. આ ઉનાળાની અસહ્ય ગરમીને લીધે સેક્ટર 15ની સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે 2 દિવસ સુધી સતત સરીસૃપ બહાર નીકળવાની ઘટનાઓ બનવા માંડી છે, જેને પગલે કોલેજના સિક્યુરિટી ગાર્ડ શ્રી નિખિલભાઈએ સમય સૂચકતા દાખવીને કોલેજના આચાર્યશ્રીને જાણ કરતા આચાર્યશ્રી ડોક્ટર અમિતકુમાર સુત્રિયાએ સ્નેકકેચર અને પ્રકૃતિ પ્રેમી શ્રી રાધે પ્રજાપતિને બોલાવ્યા હતા. શ્રી રાધે પ્રજાપતિ દ્વારા સરીસૃપને પકડીને તેને હાનિ ન પહોંચે તે રીતે યોગ્ય જગ્યાએ છોડવામાં આવેલ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થવા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 155 યુનિટ બ્લડ એકત્રિત થયેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.